અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ખાતાઓમાં સંકલનનો અભાવ છે અને સંકલનના અભાવના કારણે અમદાવાદના શહેરીજનો જે છે તે પરેશાન થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો વટવાના જે પૂજા ફાર્મ રોડ આવેલો છે ત્યાં પણ પ્રજા પરેશાન થઈ ચૂકી છે, કારણ કે આ રસ્તો જે છે તે ખોદી કાઢવામાં આવ્યો છે. અહીંના લોકોની વાત માનીએ તો 8 મહિના પહેલાં જ નવો રસ્તો જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સ્ટોમ વોટરની લાઇન નાખવાની બાકી હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર રસ્તો જે છે તે ફરીવાર ખોદી કાઢ્યો છે અને એની પ્રજા જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને ખાસ કરીને જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રકારથી રોડો તૈયાર કરવામાં આવતા હોય ત્યારે સૌ પ્રથમ તો ત્યાં અહીંયા ડ્રેનેજ લાઇન છે કે નહીં, પાણીની લાઇન છે કે નહીં, તે ચકાસણી કર્યા બાદ જે છે તે રોડ બનાવવો જોઈએ. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારના આયોજન અને કોઈપણ પ્રકારની જાણકારી મળ્યા વગર જ રોડ જે છે તે તૈયાર કરી નાખવામાં આવ્યો હતો અને ફરીવાર તેને ખોદી કાઢવામાં આવ્યો છે અને તેની સીધી અસર જે છે તે આસપાસની દુકાનોમાં પણ થઈ રહી છે. દુકાનદારોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ રોડનું કામ જે છે તે ચાલી રહ્યું છે અને જે વોટરની લાઈન હતી, સ્ટ્રોમ વોટરની લાઈન હતી તે જે છે તે નાખવામાં આવી રહી છે, પરંતુ કામ પણ એટલું ધીમે ગતિએ ચાલી રહ્યું છે કે તેમના ધંધા રોજગાર જે છે તેને પણ અસર પહોંચી છે. તમે પણ જોઈ શકો છો કે કસ્ટમરો જે છે તે અહીંયા ભાગ્યે જોવા મળી રહ્યા છે, કારણ કે કોઈ પણ રીતે જે છે તે અહીંયાથી દુકાનમાં પ્રવેશી શકાતું નથી. એટલે કોઈ ફરીને દુકાનમાં જવા પણ તૈયાર નથી. ત્યારે હજારો રૂપિયા ભાડું ભરતા હોય છે દુકાનદારો, અથવા તો પોતાની દુકાન હોય છે ત્યારે પોતાનો જે લોનના હપ્તા પણ જે છે તે નીકળવા હવે મુશ્કેલ થઈ રહ્યા છે. ત્યારે કોર્પોરેશન ત્વરિત આ મામલે કાર્યવાહી કરે અને ખાસ રોડ જે છે તે જલ્દી બનાવે, તો જેથી કરીને ધંધા રોજગાર તો ચાલે, સાથે સાથે અહીંની આમ જનતા પણ પરેશાન થતી અટકે. કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.